की जय, कृष्ण कन्हैया लाल की जय। વહાલા આત્મા બંધુઓ, સદગુરુનો આદેશ. આપણને અનેક જન્મો ફરતા ફરતા કોઈ પૂર્વના પુણ્ય કરી ને માનવ દેહ ભગવાને પણ આપ્યો છે, તે દેવોને પણ દુર્લભ છે. તો પ્રથમ ઈશ્વરે અનેક પ્રકારની સૃષ્ટિ રચના કરી, પણ તેમાં પોતાનો સંતોષ ન થયો, કારણ કે પોતાને ઓળખી ન શકે તેવા કોઈ પણ પ્રાણી હતા નહીં. માનવ દેહની રચના કરી, જેની પ્રભુએ સંતોષ થયો કે કારણ કે માનવ દેહ વડે જ ઈશ્વરની ઓળખાણ થશે, એવું જ પ્રભુનું લાગ્યું. તો માનવીઓને પણ પોતાના કલ્યાણ માટે આજ્ઞા ફરમાવી છે કે જેને આપણે ધર્મ કહીએ છીએ, ધર્મ વડે વર્તવાથી પણ માનવ પાપ દોષ થતો નથી, અને હોય તો પણ દૂર થઈ જાય છે. સત્ય, ધર્મ, નીતિ, સદાચાર, કોઈ પણ પ્રાણીઓને દુઃખ ન દેવું, સર્વ જીવો પ્રભુના અંશો છે. તો માનવ વાણી કે મન, વાણી કે કર્મથી વડે કોઈ પણ જીવને દુભાવા નહીં. પર નારીને માતા સમાન માનવી, પરધન પથ્થર સમાન ગણવું, ને દયા, સંપ ને દીનતા એટલે કે અમૃત સરખી વાણી રાખવી, તેમાં પ્રભુ રાજી છે. ઈશ્વરની આજ્ઞા પાળીને પ્રભુના સેવા અને સ્મરણ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને જ્ઞાન આપે છે, અને જ્ઞાન વડે જ મોક્ષ થાય છે. સદગુરુ કરવા તો ધર્મના લક્ષણવાળા અને આત્માની જ્ઞાની હોવા જોઈએ. ખાસ લક્ષ્યમાં રાખો. આ કાલ તો પણ કરનારા તો બહુ જ છે, પણ જ્ઞાની ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા વાળા ભાગ્ય જ મળે છે. માટે સમજી વિચારીને કાર્ય કરો ને કોઈ જાતના વ્યસનો કે વિકારો ન હોવા જોઈએ. સદગુરુનો આદેશ બરાબર પાળવો, ને જે કોઈ સમય તો રૂબરૂ પૂછી લેવું, ફાવે તેમ વર્તવું નહીં. ભગવાનને મર્યાદા બહુ પ્રિય છે, માટે આપણે પ્રભુની આજ્ઞા અને મર્યાદાનું પાલન કરવું, સંપૂર્ણ પાલન કરવું. દેવો પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ વર્તે છે. આજ્ઞા પ્રમાણે વર્તવાથી અંતરની શુદ્ધિ થાય છે, અને પ્રભુ પ્રસન્ન થાય છે, અને જ્ઞાન અને ભક્તિ આપે છે, તેથી કરીને મોક્ષ થાય છે. માનવ દેહ એ મોક્ષનું જ દ્વાર છે, તો તેના માટે ઉપયોગ કરી લેવો, તો લાભ ચૂકવો નહીં. અવસર આવ્યો છે તો લાભ લેવા ચૂકવું નહીં. શરીર સારું છે ત્યાં સુધીમાં થશે, પછી તો શક્તિ ઘટે ત્યાં કામ થતું નથી. ભગવાન ગીતામાં કહે છે કે જન્મ, મૃત્યુ, જરા, અવસ્થા એટલે કે ઘટપણ અને આવશે તો વ્યાધિ થશે. તો વિચાર કરો, તો પહેલા જ પણ જાગૃત થાવ. કર્મ 3 પ્રકારના છે: સંચિત, ક્રિયમાણ અને પારબોધ. તો આત્મા જ્ઞાન થવાથી અનેક જન્મના સંચિત કર્મ તથા ચાલુ દેહે કરેલા કર્મ, જેને ક્રિયમાણ કહેવાય છે, એ સંચિત એટલે કે ઘણા જન્મના પડેલા કર્મ, તે બંને જ્ઞાન થવાથી નષ્ટ થઈ જાય છે, પણ પ્રારબ્ધો બાકી રહે છે. તે જ્ઞાન વડે જ નષ્ટ થતું નથી. જો પ્રારબ્ધ નષ્ટ થાય તો દેહ પડી જાય, એટલે તો બનાવવા સંભવ નથી. તે ગમે તેવા મોટા સંતોને પણ ભોગવવું જ પડે છે, અને તેનો શાંતિથી જ ભોગવી લેવું છે. જ્ઞાન થતા જ તે દેહ મોક્ષ છે, અને જન્મ ને મરણ રૂપી દુઃખની તદ્દન નિવૃત્તિ થાય છે. પરમાનંદ સ્વરૂપ પરમાત્માની નિત્ય માટે પ્રાપ્તિ થાય છે. મોક્ષનું સ્વરૂપ છે. જ્ઞાન વડે જ ધર્મ, અધર્મ, પાપ ને પુણ્ય છે, તે અજ્ઞાન મટી જાય તો બધુંય દુઃખ મટી જાય. અજ્ઞાનથી જ બધા જીવો ભ્રમમાં પડી જાય છે, તો ભયમાં મુકાઈ જાય છે. અને ભ્રાંતિ એટલે કે કાંઈ દેખાય છે બીજું, તેને ભ્રાંતિ કહેવામાં આવે છે. તે ભ્રાંતિ જ્ઞાન થવાથી મટી જાય છે, અને બધું પરમાત્મા રૂપ દેખાય છે. જીવ અવિદ્યા માયા વડે ઘેરાયેલો છે, તે જ્ઞાન થાય તે દૂર થાય છે નહીં. જેમ ધુમાડામાંથી અગ્નિ ઢકાય છે અને વાદળથી સૂર્ય ઢકાય છે, એમ માયાએ પણ આત્માને ઢાંકી દીધો છે, તેથી આત્માનો અનુભવ થતો નથી. જ્યારે અનન્ય ભક્તિ આવે તો માયા દૂર થાય છે અને આત્મા અનુભવ થાય છે. જીવ માત્ર ઈશ્વરનો અંશ છે, તો અવિનાશી છે, ચેતન, અજર, અમર છે. તે વાત અજ્ઞાનથી ભૂલાઈ ગઈ છે. તેના માટે સાસા અનુભવી
ગુરુની જરૂર છે. તો સાસા હોય તો તે સાસો જ રસ્તો બતાવે છે અને ભૂલેલા જીવોને જાગૃત કરે છે. ઘણા જન્મથી જીવ ભૂલેલો છે અને પોતે કોણ છે તેની ખબર નથી અને પોતાને દેહરૂપી માની લીધો છે, પણ દેહ તો 5 તત્વનો છે. 5 તત્વનો બનેલો છે તો પોતે ચૈતન્ય આત્મા છે ને અજ્ઞાનથી તેને પોતાના સ્વરૂપની ખબર નથી. તેના માટે જ્ઞાનની જરૂરી છે. તો સાસા અનુભવી ગુરુ મળે તો પોતાનું ભાન કરાવે. એકનો ભૂલ્યો દૂજો નો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. એકનો ભૂલ્યો સંત કે જેને ભજન ન કર્યો આરાધ, તે બીજાને કેમ બતાવી શકે? ભૂલમાંથી બહાર નીકળેલો સંતો ભૂલ બતાવી શકે. જાગેલા હોય તે બીજાને જગાડી શકે અને જન્મ મરણમાં ભયમાંથી મુક્ત કરે છે. જન્મ મરણ દેહનો ધર્મ છે, ભૂખ તરસ એ પ્રાણનો ધર્મ છે અને રક્ષ શોક મનનો ધર્મ છે. આત્મા તેમાંથી નિરાળો છે ને જ્ઞાન થાય છે તો જન્મ આવે ને ધર્મ અધર્મનો, પાપ પુણ્ય અને કર્મ અકર્મનો વિક્રમ એ બધું જ અજ્ઞાનથી ઉપજે છે. તો આત્મા જ્ઞાન થવાથી બધુંય દૂર થઈ જાય છે. માટે ભગવાન ગીતામાં 18મા અધ્યાયમાં કીધું છે કે અર્જુન, બધા ધર્મો છોડીને તું મારા શરણે આવ. તું ગમે તેવો હશે તો તને પાપ, તું ગમે તેવો હશે તો પણ તારો ઉદ્ધાર હું કરીશ. તું શોક ન કરતા. બધા કરતા ભગવાનની શરણાગતિ ઉત્તમ છે. આમાં બધું આવી જાય છે. શ્રી હરિનું ભજન કરનારને પાળવાનું પ્રથમ એટલે કે નિયમો. સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.